રોંગ સાઇડ ડ્રાઇવિંગ મામલે હાઈકોર્ટનો મોટો નિર્ણય. હવેથી દર બુધવારે હાઈકોર્ટ ચલાવશે મેટર. પોલીસ દ્વારા થતી કામગીરીના અહેવાલ અંગે સમીક્ષા થશે. અમદાવાદના વાહન ચાલકો માટે મોટા સમાચાર. આગામી એક સપ્તાહ દરમિયાન પોલીસ કડક કાર્યવાહી કરશે. પોલીસ વતી સરકારી વકીલે કોર્ટમાં ખાતરી આપી. પેનલ્ટી, લાયસન્સ સસ્પેન્ડ સિવાય શું પગલાં લઈ શકાય તે અંગે પણ વિચાર કરવા હાઈકોર્ટનું સૂચન. અમે છેલ્લા 6 મહિનાની અંદર રોંગ સાઇડ માટે કેટલા એફઆઈઆર કરી છે અને શું પગલાં લીધા છે જે સ્ટેટિસ્ટિક બતાવે છે કે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થયું છે. હજારોની સંખ્યામાં મેમો આપવામાં આવ્યા છે, ઈ ચલાન્સ કરવામાં આવ્યા છે. આ તમામ વાત હતી. છતાં બી કોર્ટનું એવું કહેવાનું હતું, છતાં પણ પરિસ્થિતિ સંપૂર્ણ સરસ થઈ હોય એવું કહી ન શકાય. કન્સ્ટ્રક્શન સાઇટ્સ માટે વપરાતા ડમ્પર્સ અને જે રેડી મિક્સર્સ લઈ જતા વાહનો છે, આ બધી વાતો છે કે જે દિવસ દરમિયાન પણ એ સિટીની અંદર ફરી રહ્યા છે, કારણ કે કન્સ્ટ્રક્શન કામ સિટીમાં ખૂબ જ વ્યવસ્થિત એવું વધારે પ્રમાણમાં ચાલી રહ્યું છે. તો એ પીક અવર્સમાં ખાસ ન રોકવામાં આવે તો એનાથી નાના વ્હીકલ ચલાવનારાઓની જોડે એક્સિડન્ટ થવાના ખૂબ મોટા ચાન્સીસ છે. ગુજરાતના કાયદા શાખાના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોવિઝન સનદ આપવાનો નિર્ણય. 4500 કરતાં વધુ વિદ્યાર્થીઓના ભાવિ અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. 28 જેટલી ગ્રાન્ટેડ કોલેજોથી LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝન સનદ ન મળતા અરજી કરાઈ હતી. વર્ષોથી અટકેલી પ્રક્રિયા અંગે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા હજારો કાયદા શાખાના વિદ્યાર્થીઓને પ્રોવિઝન સનદ મળશે. પ્રોવિઝન સનદ બાદ AIBEની ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં પ્રવેશ મળે છે. સનદ ન મળવાના કારણે કાયદા શાખા સાથે જોડાયેલા અનેક સ્નાતક વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં હતું. જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નીચે એમને રેકગ્નિશન અને અપ્રુવલ લેવું પડે, પરંતુ એ રેકગ્નિશન અને અપ્રુવલ ઘણી કોલેજીસે લીધું નહોતું કોઈ પણ કારણોસર. એના કારણે 2023 મિડ 2023થી જે છોકરાઓએ લો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય અને જ્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સનદ માટે અપ્લાય કરતા હતા ત્યારે એમને સનદ આપવામાં આવતી નહોતી. અને આ હુકમ દ્વારા હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છોકરાઓ જે લો ગ્રેજ્યુએટ છે એમને સનદ આપવા માટેની પ્રક્રિયા આગળ ધરશે. પાણીપુરીનો ચટાકો કોને ન હોય. પાટણમાં નેતાજીએ પાણીપુરીની મજા માણી. સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય કિરીટ પટેલ પાણીપુરીની મજા માણતા નજરે પડ્યા. નેતાજી સામાન્ય લોકોની જેમ લારી પર પાણીપુરી ખાતા હોય તેવો વિડીયો વાયરલ થયો. સાંસદ ગેનીબેન ઠાકોરે પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલને મળવા આવ્યા હતા. એ દરમિયાન ધારાસભ્યની ઓફિસ બહાર આવેલ પાણીપુરીની લારી પર પાણીપુરીનો સ્વાદ માણ્યો. વિડીયોમાં કિરીટ પટેલ પોતાના હાથે પાણીપુરીમાં ચાટ મસાલો નાખી ગેનીબેનને આપતા જોવા મળ્યા હતા. શું તમે ક્યારે સાંભળ્યું છે કે મીટર વગર પણ લાઇટ બિલ આવે? તમને વિચાર આવશે કે આવું કેમ બને, પણ આ હકીકત છે કે મીટર વગર પણ લાઇટ બિલ આવ્યું અને ગ્રાહકે ભર્યું પણ ખરું. મારે મીટરની માગણી લગભગ 10 વર્ષ થઈ જશે. તે છતાંય મારે બિલ આવ્યા જતા હતા. બિલ હું રેગ્યુલેટર ભરે જતો હતો. તે છતાંય મારે પછી બિલ ભર્યા એટલે હું જઈ વારંવાર જઈને અરજીઓ કરું તો કોઈ અરજી ઓભળતો જ નહોતા. કોઈ હેલ્પર નહીં, કોઈ સાહેબ જ મારી અરજી દેતા જ નહોતા. મારી માંગ હજી મારું મીટર મળી જાય ને હજી છે બધું મારું વળતર પાછી મને મળવી જોઈએ. લોકો 5 વર્ષથી બિલ ભરે જતા હતા, પણ એમના ઘરે મીટર ના હોવા છતાં બિલ ભરે જતા હતા. એમના મનમાં એમ કે જાતા દિવસે મારા ઘરે મીટર લાગે અને મને કોઈ દંડિત ના કરે, એના માટે એ લોકો બિલ ભરે જતા હતા. મીટર ના હોવા છતાં બિલ આવ્યા જતા હતા, છતાં પણ એ લોકો બિલ ભરે જતા હતા. એ કારણે કે મારા ઘરે મીટર લાગે. આ અજીબો ગરીબ કિસ્સો પાટણના હારીજનો છે, જ્યાં યુજીવીસીએલની બેદરકારી છતી થઈ. નવા માકા ગામે કાચા ઝૂંપડામાં રહેતા વનારસજીના ઘરે મીટર ન હોવા છતાં છેલ્લા 5 વર્ષથી વીજ બિલ આવી રહ્યું હતું અને તેઓ મિનિમમ રકમ હોવાથી ભરતા પણ રહ્યા. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે ગ્રાહકને યુજીવીસીએલે વીજ ચોરનો દંડ ભરવાની નોટિસ ફટકારી. ગ્રાહકની માંગ છે કે તેમને મીટર લગાવી વળતર આપવામાં આવે. અરજદારે 5 વર્ષ પહેલા મીટર લગાવવા માટે અરજી કરી હતી, ત્યારે મકાનનું કામ અધૂરું હોવાથી વીજ કર્મચારીએ મીટર ન લગાવ્યું. પરંતુ યુજીવીસીએલે ત્યારથી મીટર વગર જ મિનિમમ બિલ આપવાનું શરૂ કરી દીધું. આ અંગે હારીજ સબ ડિવિઝનના નાયબ ઇજનેરને પૂછતા તેમની પાસે પણ સ્પષ્ટ જવાબ નહોતો.
તેમણે કહ્યું કે અરજદારે 2020માં મીટર કનેક્શનની માંગણી કરેલ હતી. તે સમયે મીટર ઇસ્યુ કર્યું હતું, પરંતુ મકાન કાચું હતું, જેથી મીટર લગાવ્યું ન હતું અને મિનિમમ બિલ ચાલુ કર્યું હતું. મિનિમમ બિલ મીટર ના લાગે, મીટર નથી લાગેલું સ્તર ઉપર, એટલે મિનિમમ બિલ ચાલુ થઈ જાય. મીટર જ નથી, મીટર બાંધકામ ન હોવાથી પરત નથી લગાવ્યું, એના લીધે. કોની ભૂલ? એટલે અરજદારે બાંધકામ પહેલાં કંપનીના નિયમ મુજબ અરજદાર પહેલાં ઘરનું બાંધકામ પૂરું કરે ત્યારે જ એમ માગણી કરી શકે છે, અને ત્યારે જ અમે મીટર લગાવવાની કંપનીમાં નિયમ હોય છે. એ પ્રમાણે જ અમે મીટર પછી બાંધકામ પૂરું થાય પછી જ અમે લગાવીએ છીએ. વલસાડ જિલ્લાની લાંબા સમયથી જૂની માંગ સંતોષાઈ. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની રજૂઆતના પગલે આખરે વલસાડને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેન જ્યારથી શરૂ થઈ ત્યારથી વંદે ભારત ટ્રેનનું માત્ર વાપીમાં જ સ્ટેશન હતું. મોટો દિવસ છે, કારણ કે જેની આપણે વર્ષોથી રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો છે. આપણા દેશના રેલ મંત્રાલયે આપણા વલસાડ ખાતે, વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ અપ્રૂવ કરી દીધું છે, મંજૂર કરી દીધું છે. એના માટે આપણા વલસાડના લોકોને ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન હું આપવા